જો તમારા ગામમાં પાણીની સમસ્યા છે તો તમે આ સમસ્યા સરકારને ફોન કરીને પણ જણાવી શકો છો. હવે જાણીતું છે કે અત્યારે નળ સે જળ જેવી ઘણી યોજનાથી સરકાર દરેક વિસ્તારમાં લોકોને પાણી પહોંચાડવાનો પ્રયાસ કરી રહી છે. પણ એમ છતાં અનેક જગ્યા પર પાણીની સમસ્યા હજુ પણ જોવા મળે છે. અને જો તમારા વિસ્તારમાં પણ પાણીની સમસ્યા છે તો એ સમસ્યાને તમે સીધી સરકારને જણાવી શકો છો. અને આ માટે સરકારે ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યો છે. પીવાનું પાણી ન આવતું હોય કે અન્ય કોઈ પણ પાણી સંબંધિત સમસ્યા હોય તો તમારે 1916 હેલ્પલાઇન નંબર પર કોલ કરી દેવાનો છે. ગ્રામ્ય વિસ્તારમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ કે પછી લીકેજ હોય કે પછી પાણીની ચોરી થતી હોય અથવા તો કોઈ વિસ્તારમાં પાણીનો ખોટો વ્યય થતો હોય ને તો એવા કિસ્સામાં પણ નાગરિકો ફરિયાદ નોંધાવી શકે છે. આટલું જ નહીં, ગુજરાત પાણી પુરવઠા બોર્ડ દ્વારા ઓનલાઈન ફરિયાદ નોંધવાની સુવિધા પણ પૂરી પાડવામાં આવે છે. આ માટે તમારે ws.gujarat.gov.in ની વેબસાઇટ પર ન્યૂ કમ્પ્લેન સેક્શન મારફતે નવી ફરિયાદ તમે નોંધાવી શકો છો. એટલા માટે જો તમારા વિસ્તારમાં પાણીની સમસ્યા છે તો તમે આ રીતે તમારી સમસ્યા સરકારને જણાવી શકો છો. જો તમને આ રીલ પસંદ આવી હોય તો તેને બીજા લોકો સાથે પણ શેર જરૂરથી કરી દેજો.